મમ્મી શું બનાવવાનું છે આજે આપણે? આજે આપણે આખી કેરીનું અથાણું, ડાભળા કેરી એ બનાવવાની છે. તો આ કેરી લીધી છે, એને આવી રીતે અંદરથી જે અંદર ગોટલી હોય ને એ આવી રીતે કાઢી નાખવી પડે. થોડું ધ્યાન રાખીને કાઢવી પડે. નીકળી ગઈ છે. આવી રીતે બધી કેરી તૈયાર કરી દેવાની આપણે. પછી આ હળદર અને મીઠું મિક્સ કર્યું છે. તો આપણે આવી રીતે કેરી ભરી દેવાની મીઠામાં. આવી રીતે આ બધી કેરી ભરી અને 24 કલાક મીઠા હળદરમાં રાખવાની છે. પછી તેનો મસાલો બનાવવાનો છે. હવે આપણી આ બધી કેરી ભરાઈને તૈયાર થઈ ગઈ છે. પછી હાલતા ચાલતા આવી રીતે કર્યા કરવાનું, ઉછાળવાની, એટલે આ બધું મીઠાનું પાણી થઈ જશે અને આપણી કેરી એકદમ પીળી બની જશે. કાલે આપણે 24 કલાકે આપણાનો મસાલો કરવાનો છે ભરવા. ચાલો હવે આપણે આ આખી કેરી ભરવાની છે ને એનો મસાલો વઘારીએ. એની માટે આપણે લવિંગ લીધા છે, હિંગ લીધી છે, હવે આપણે આમાં લાલ કાશ્મીરી મરચું નાખીશું. હળદર નાખી. આ મરીની દાળ છે, અધકચરી વરિયાળી છે, આ છે ને નમક છે. આપણે એ પતરીવાળું મીઠું છે કે આ મીઠાથી છે ને તો આપણું અથાણું ખરાબ નથી થતું, એટલે અથાણામાં આ જ મીઠું વાપરવાનું આપણે. હવે આપણે આ આખી મેથી મેં પલાળી હતી, પછી આ આપણા ભીના ન થાય ને એ રીતની થોડું પાણી સૂકવી દેવાનું. કારણ કે આપણે આખી કેરીના ડાભડા ભરીએ ને તો એમાં લગભગ આખી મેથી જ હોય. હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. આપણે આજે કાલે મેં કેરી 24 કલાક રાખી હતી પાણીમાં.
હવે છે ને તો આપણે આ બધા આખી કેરીના ડાબડા ભરાઈ ગયા છે અને 24 કલાક થાય ને એટલે ગરમ તેલ કરી ઠંડુ કરી અને કેરી ડૂબે એટલું રાખી દેવાનું અને સિંગ તેલ જ વાપરવાનું એટલે આપણું અથાણું એનાથી કડક અને સારું રહે છે.